જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો. આપણી સવાર અત્યારે પડી ગઈ છે ને વાગવામાં થયા છે 10. હું તમને કહેતો હતો કે રાતે 3-3 વાગ્યા એડિટિંગ કરતો હોય ને જાગતો હોય પછી સવાર 9-10 તો થાય ને. એટલે જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે ઉઠી ગયો છું. સવાર ઉઠી જઈને પહેલાં તો ઈશાભાઈને ફોન કર્યો, ભાઈ ઈશાભાઈ દાઢી સેટ કરવી છે થોડી, કેમ થાય? કાંઈ વાંધો નહીં, એક દાઢી છે એ હાલો આપણે પહેલાં છે ને દાઢી સેટ કરીએ, પછી થોડોક એક નાનો એવો પ્રસંગ છે, પ્રસંગમાં જઈ અને તમને બતાવું શું છે એ બધું, તો તમે છેલ્લે સુધી જોતા રહીજો. ફાઇનલી મિત્રો આમ જો આપણે આવી ગયા છીએ વિશાલભાઈની દુકાને. હાય ભાઈ, જીત ઘડીક વાર ખમી જઈજો મિત્રો, મારા આવશે કોપીરાઇટ. डर सबको लगता है, गला सबका सूखता है. વાહ ભાઈ વિશાલભાઈ, મજામાં? હે હાલો આપણે દાઢી સેટ કરવાની છો. સારું હાલો. તો ફાઇનલી મિત્રો આમ જો આપણે દાઢી થઈ ગઈ છે સેટ, બરોબર? કઈ ન દેખાય આમ જો, એટલી બધી હજી છે ને એટલે નહીં દેખાય બરોબર. આ તો કીધું આમ થોડી એકાદ બે કટ મરાય તો બધાને મજા આવે, આપણે મજા આવે, બરોબર. આમ જો વિશાલભાઈ ગાણા વગાડવાનું લઈ આવે બહુ મોટું. હો ભાઈ અત્યારે આપણે બંધ કરી દીધું કેમ કે આપણે કોપીરાઇટ આવે ને પછી. શું કેવું વિશાલભાઈ? હે હવે જો આપણે ચોરાણું બાર લઈને આવ્યા હતા, બરોબર છે. હવે આપણે ઘર બાજુ જઈ. સારું હાલો વિશાલભાઈ, અમે નીકળી હતી, બરોબર. હાલો મિત્રો આમ જો કુપાલસિંહ જાડેજા મળી ગયા છે આપણા દેવગામના કુપાલસિંહ જાડેજા. હે લોક લાડીલા દેવગામના કુપાલસિંહ જાડેજા. પરિક્રમાનો બેતાબ બાદશાહ મળી ગયો છે આપને. પરિક્રમામાં શું કહે, વિટોળા વીણતો જાય છે. કુપલા કઈક બોલ તો ખરા, કેટલા ટાઈમ પછી તું વ્લોગમાં આવ્યો? મજો નહીં બોલ, ગજબ બેઇજ્જતી હે. અરે બોલ, મજો નહીં ક્યાંથી? હે પરિક્રમામાં આવવાનું છે ને, કેવી મજા આવે તું કહી દે બધા નામ. પીઠે મજા આવે ને, શું જોવાની મજા આવે? લે रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ઓ ચા બા ચા તો પીઠે બનાવવાનું. એમ આઈ છે તપેલ લઈને એવું જાવ. શું વાત છે ભાઈ? ભાઈ તો કેટલી વાર કરી પરિક્રમા? 50 વર્ષ આપણે. સા નહીં, પરિક્રમા કેટલી વાર કરી? એ પહેલી વાર. પહેલી વાર જ તોય મજા આવી ગઈ એટલી બધી? વાહ ગુપલા વાહ. અત્યારે આપણે આવ્યા છીએ આમ જો વિમલભાઈ કેતન શેઠ ની દુકાને. આમ જો શેઠ બેઠા છે, બિલ બનાવે છે, યાદી કરે છે. અને કેતનભાઈ આમ જો ફરફડિયું ખાડ્યું છે આપણું મિલનભાઈ કરીને. साला ये दुख का खत्म नहीं होता बे. બરોબર ને કેતનભાઈ? સાગરભાઈ આપણું એલા ઓ પક્કાભાઈ હું એલા દે કાજો આ રાખું કે નહીં? હાલે તું એલા હાલે તો जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. લઈ લે તો પછી આપણું ચેનિંગ ફળવાનું તો. અરે કલા બોલવાની મજા ક્યાં ગયા? બિલમાં ચડાવવા. હે આ રહ્યો કલો. મેં કીધું મારા ભાઈબંધ દેખાતો કેમ નથી, પણ આમ જો કલો ઊંધા માથે મહેનત કરે છે બિચારો. શું કેવું કલા? હે આમ જો જીવો જીવો ના કાર્ડ આવતો નથી. જીવો નું શું છે વળી? એરિયલ પાવડર છે ભાઈ. એરિયલ પાવડર? હા, કેતન બન્યા મળશે. વાહ વાહ. શું ક્યાં? ઓ આમ જો કાજુ જો આ પેટીઓ પડી ને એમાં જ છે ને કાજુ. હાલો ભાઈ, દિવાળી ઉપર ફૂલ સ્ટોક આવી ગયો છે કાજુ નો, બરોબર છે. કાજુ બદામ ને એવું ખાવ દિવાળી ઉપર હમણાં માં આવી ગયું. પૈસા ભેગા કરે કાંઈ નહીં મેળાવ. શું કેવું કલા તારું? સાચી વાત છે ભાઈ. હે સાચી વાત છે. સારું હાલો ટેમ નીકળ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ધારે. આમ જો પીલાની ઓફિસ. ઓ આમ જો પીલાએ બનાવ્યો ભાઈ ઓફિસ. ઓ ફ્રીજ જમાવટ છે ને. ઓ ભાઈ લો વતન છે. ઓ કેટલા क्यों बे ओवर एक्टिंग करता साला. જો આપણે ભાણા આઈફોન લીધો બતાય તો ખરા ભાણા. अभी मजा आएगा ना भिड़ो. ઓ એટલે भाई साहब मजाक नहीं करते साहब. वो आईफोन आईफोन वाला वांधो चार्जिंग છે ને શકે શું કેવું પેલા જો ફ્રી ફાયર રમે છે હટા હટી. વાહ ભાઈ વાહ. A few moments later. આમ જો વરસાદ જો તમે જો આ બાજુ હા ઉઘાડ છે. રાવણા બાજુ આમ જો ભૂકા કાઢે હોતા છે. આપણે જતા હતા દેવી શું કેવું એવીલા પાવ લેવા જતા હતા અને હટાહટી બોલી ગઈ છે. હટાહટી વરસાદ આવે ફૂલ બાકાજી બોલીએ
તો મિત્રો છે ને આમ જો ઓટોમેટિક ધુવાડા નીકળે છે સમજો જો દેખાય છે તમને અહીંયા ને અહીંયા ને આમ જો આમ જો ખરા રોડ ઉપરથી એટલા ઓટોમેટિક ધુવાડા નીકળે છે કેમ કે રોડ એટલો બધો પલ્લી ગયો અરે ભાઈ સામેથી આપણા દેવગામના અજયભાઈ હાલ આવે છે હાલો આવું છે જોતા રહીજો તો મિત્રો આમ જો તમે આગળ જોઈ શકો છો હજી એટલા બધા ધુવાડા નીકળે છે બોલો રોડ કેટલો ગરમ થઈ ગયો અચાનક વરસાદ દેવા જ મેળો 5 કિલોની બાજુ તો અને દેવગામ બાજુ હમણાં આગળ રાઉન્ડ કહેવાય છે એટલે આવા ધુવાડા નીકળે જો હજી બોર ગરીબ જોઈ હોય તો મિત્રો અત્યારે આપણે બેઠા છીએ અહીંયા દેશી દાદા અહીંયા નામ જો બાપુ બનાવે છે બરફી શું કહેવાય બાપુ હે વાહ ભાઈ વાહ નામ જો બધા બેઠા છે ને અત્યારે રહોડ ચાલુ કર્યું બપોર પછી એટલે ઉપાભાઈ હા ઉપાભાઈ મજામાં હે જો મુકા દાદા ને બધા બેઠા છે ને ત્યાં ગોપાલ પણ આવી ગયા છે અમારા જમાઈ આમ જો બરફી બને છે લાઈવ શું કેવું બાપુ હે ઈ આવજો ખાવા એમ गाड़ी स्टार्ट कर મિત્રો આમ જો વરસાદના સાટા પાણીનો મેઘ ધનુષ્ય બની ગયું છે 1 નંબર હા હા આમ જો નજારો આવે ઈ જો ખાલી આખો ઓહો શું કહેવાય વિલા ને મેઘ ધનુષ્ય तोबा 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 थारा मूड खराब कर दिया હે જો ભાઈ મેઘ ધનુષ્ય કહેવાય એવું કહે છે વિલો પણ આમ જો લાગે છે 1 નંબર અને પાણીના કેરબાનો આમ જો ગાડી પણ આવી ગઈ છે તો હાલો આપણે પેલા ઉતારી લઈએ આમ જો ભાઈ બરફી થઈ ગઈ છે 1 નંબર રાબડું બાપુએ ઢાળી દીધું છે અને આમ જો રેવા દે બસ બસ ચંદા બસ બસ બરે બસ બસ આમાં નો નાખતો બસ યાદી નો નાખતો ના નથી कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी વિવલા ને તો આમ જો 3 વખત ખાધું પછી ઝાડા થઈ જાય ઝાડા હાલી નીકળો આમ જો ને કેમ ખાય છે લીમતા બાપુ 1 નંબર બનાવી ગયો તમે હે મજા કરો વાહ ભાઈ આમ જો એક ચોકી બનાવી છે કાલ બટા જતી બોલાવાની છે અત્યારે હું બટા અડધો તો આ ખાઈ ગયું હે અડધો આ ખાઈ ગયું અત્યારે આ તો ટ્રેલર છે કાલ સારું ખાવાનું ને કાલ આ તો અત્યારે હજી જમ્યું નથી કાંઈ વાંધો નહીં જોયું મિત્રો આમ જો અત્યારે મહેમાન પણ આવી ગયા છે ભાણભાઈ ની રાજપરાથી આમ જો હા ભાણભા આવી ગયા છે ઓ ભાઈ અને આ કોણ છે હું ઓળખતો નથી તમે ઓળખતા હોય તો કમેન્ટ કરી દેજો બરોબર તને કરું આ બાજુ યાર આ બાજુ હાલ તને કરું હાલ તને લઉં ને વિડીયોમાં આ બાજુ યાર આ વિયાલ આ બાજુ હજી પાસે આય હા બોલ શું છે તારું નામ શું છે બોલ આને કરું હાલ આને કર્યું બસ હવે મારું નામ શું છે કહી દે બોલ દે એક વખત બોલ आगे स्वाद બોલ કાકા કેવું શું નામ કાકા શું નામ છે મોટામાં હાથ કાઢ પેલા હે હું કિસાન ભાઈ હું કીધું તારું નામ શું છે હે શું છે તારું નામ માહિર બોલતો માહિર બોલતો તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું જ હતું બરોબર છે કેમ કે આજ દુકાન આપણે ખોલી નથી હું કામ નથી ખોલી કેમ કે કાલ સવારમાં પ્રસંગ છે વહેલું ઉઠવાનું છે અને આજ પણ થાકી ગયો હતો એટલે આપણે દુકાન જ ખોલી નથી આજ દુકાને રજા રાખી દીધી છે અને હવે વ્લોગનો એન્ડ કરી પેલા કે હા ખાસ તમને કહેવાનું એ કે હવે આપણા વ્લોગ બપોરે 12 વાગે આવશે બરોબર છે કેમ કે સાંજે 7 વાગે બહુ મોડું થઈ જતું હતું ને એટલે હવે આપણા વ્લોગ આવશે બપોરે 12 વાગે એટલે 12 વાગે તમારે તૈયાર થઈ જવાનું બરોબર છે અને વ્લોગનો એન્ડ હવે કરું છું તો જે લોકો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે કોઈ નવા બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ Yeah.